સાબરકાંઠામાં બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ટેકાના ભાવ સારા મળતા રાજીના રેડ થયા છે। સાબરકાંઠામાં 5400 હેક્ટરમાં બાજરીનું વાવેતર થાય છે। ચાલુ વર્ષે બાજરીનું સારું ઉત્પાદન થતા ખેડૂતો બજારમાં વેચાણ માટે પહોંચી રહ્યા છે। જો કે છૂટક બજારમાં 400 થી 450 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જેની સામે ટેકાના ભાવ 560 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। સરકારે 25 મેના રોજ ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ કરી, જે 25 જુલાઈ સુધી ચાલશે। સાબરકાંઠા જિલ્લામાં આ વખતે 1450 ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 88 ખેડૂતો વેચાણ અર્થે આવ્યા છે। ઈડર, હિંમતનગર અને તલોદ એમ 3 ખરીદ સેન્ટર પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। ત્યારે છૂટક બજાર કરતાં ટેકાના ભાવ સારા મળતા હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો બાજરી વેચવા આવી રહ્યા છે। બાજરીના પોષણક્ષમ ભાવ મળતા ધરતીપુત્રો ખુશખુશાલ છે। દર સાલની માફક આ સાલ પણ અમે 20 વીઘા બાજરીનું વાવેતર કરેલ છે। સારા ઉત્પાદન પણ મળ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ જે જાહેર કરવામાં આવ્યો છે 20 કિલો પ્રમાણે 560 રૂપિયા પ્રમાણે, એ પ્રમાણે અમને માર્કેટ કરતાં અમને 70 થી 80 રૂપિયા પ્લસ મળે છે। એટલા માટે અમે ટેકાના ભાવે બાજરી આપીએ છીએ અને કોઈપણ જાતના નુકસાન કર્યા વગર આ સમયે યોગ્ય સમયે અમારે પાક લઈ લીધો છે। ખુલ્લા માર્કેટમાં જોવા જઈએ તો 450 થી 460 સુધીનો ભાવ પહોંચ્યો છે, પરંતુ ટેકાના ભાવે આપણને 560 રૂપિયા એટલે 70 થી 80 રૂપિયા પ્લસ આપણને મળે છે। એટલા માટે અહીં આપણે બાજરી આપીએ છીએ। સરકારશ્રીના ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝનની ખરીદી અંતર્ગત ઘઉં, મકાઈ, બાજરી, જુવારની ખરીદી થાય છે। ઘઉં, મકાઈ અને જુવારના ખેડૂતોને SMS કરી દીધેલા છે, પરંતુ ખેડૂત વેચાણ અર્થે આવેલ નથી। જ્યારે બાજરીનું કુલ રજિસ્ટ્રેશન સાબરકાંઠા જિલ્લામાં 1450 ખેડૂતોનું છે। સાબરકાંઠા જિલ્લામાં 3 ખરીદ કેન્દ્રો છે, ઈડર, હિંમતનગર અને તલોદ। ટેકાના ભાવે સરકારશ્રીના પ્રતિ મણ 560 રૂપિયા છે બાજરીના। અત્યાર સુધીમાં 3 ખરીદ કેન્દ્રો ખાતે કુલ 88 ખેડૂતો વેચાણ અર્થે આવેલા છે અને તેઓની 4235 ક્વિન્ટલ બાજરીની ખરીદી થયેલ છે।